પરંતુ વાત મેષ રાશિની કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજે ધાર્મિક કાર્યની સંભાવનાઓ આજે વધી રહી છે. આજના દિવસની અંદર કોર્ટ કચેરીની અંદર થોડું ઘણું નુકસાન રહેતું જણાશે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂર છે. આજના દિવસની અંદર ભગવાન શિવની ઉપાસના કરો, ભગવાન શિવના મંત્રના જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આકસ્મિક ધન લાભની શક્યતાઓ આજે વધી શકે એમ છે. પારિવારિક તણાવ, ચિંતા થોડા ઘણા રહેતા જણાશે. યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. અને માનસિક ચિંતાથી આજે તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈતું હોય તો વૃષભ રાશિવાળા જાતકોએ હનુમાનજી મહારાજની આરાધના કરી હનુમાન ચાલીસાના 5 પાઠ કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે, સારો એવો લાભ મળી શકે. દર્શક, વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. નાના મોટા રોકાણ માટે સમય આજે ઉત્તમ છે. પરિવારનો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાય ને નોકરી વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળી શકે એમ છે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાતથી તમને સારો લાભ મળી શકે એમ છે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવ પર જલનો અભિષેક કરવો, સાથે કાળા તલ ઉમેરવા. અવશ્ય પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. આવકનું પ્રમાણની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જણાશે. કામકાજની અંદર સારો એવો ફાયદો મળી શકે એમ છે. પાર્ટનર સાથેની યાત્રા તમારા માટે ફળદાયી રહેતી જણાશે. આજે સાથીઓનો સુંદર મજાનો સહકાર મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ખાસ હનુમાન બાહુકનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. આજ વિષય ઉપર વાત કરીએ. વાત સિંહ રાશિની કરીએ. સિંહ અક્ષર છે મને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વ્યવસાયની અંદર નવા કામ તમને મળતા જણાશે. સહયોગીઓથી આજે તમને સારો લાભ મળી શકે. માતા પિતાથી આજે તમને સારો લાભ પ્રાપ્ત થતો જણાય ને જૂની હઠીલી બીમારી હોય તો આ બીમારીથી તમને આરામ મળી શકશે. કયો ઉપાય કરવો જોઈએ? સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાનજી મહારાજના મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો. પોઝિટિવ લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હન, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આજના દિવસની અંદર ઉધારી ન કરવી તમારા માટે હિતાવહ છે. પૈસા બાબતની અંદર આજે સાચવીને કામ કરજો. સારા સમાચારની આજે તમને પ્રાપ્તિ થતી જણાશે. સગા વાલાથી થોડી ઘણી પરેશાની રહેશે, પણ સગા હોય વાલા હોય થોડીક પરેશાની આપે, પરંતુ એ પરેશાનીને સહન કરવાની. કષ્ટભંજન દેવની આરાધના કરો. અવશ્ય કષ્ટભંજન દેવ તમારા કાર્યને સિદ્ધ કરશે અને તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓને દૂર કરશે. દર્શક મિત્રો, માનસિક સમસ્યાઓથી જો આપણે પીડાઈ રહ્યા હોઈએ, આપણા જીવનની અંદર કાર્ય કરવાની અંદર ક્ષમતાની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય, મન આપણું અસ્થિર રહેતું હોય, આપણા જીવનની અંદર પરિવારની અંદર સંબંધીઓની અંદર મિત્ર સર્કલની અંદર આ બધી જગ્યાએ જો આપણને સમસ્યાઓનું સર્જન થતું હોય તો હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય છે. આપણા જીવનની અંદર કાર્ય સિદ્ધિ મળે છે અને અવશ્ય એના દ્વારા આપણે આપણા જીવનની અંદર સારો લાભ મેળવીશું. એટલા માટે તો હનુમાનજી મહારાજનું એક નામ છે સંકટ મોચન. આ સંકટ મોચનની ઉપાસના કરવાથી આપણા દરેક પ્રકારના સંકટો દૂર થાય છે, પોઝિટિવ લાભ મળે છે. વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. તમારે તમારા સ્વભાવને સરળ બનાવવો જરૂરી છે. દર્શક મિત્રો, આ બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે આપણા જીવનની અંદર આપણી પાસે બહુ સારું જ્ઞાન હોય, એટલે કે વિદ્યા હોય, આપણા જીવનની અંદર ઘણા બધા રૂપિયાઓ હોય, પણ જો આપણો સ્વભાવ સરળ નથી ને તો આપણા જીવનમાં સમસ્યા આવવાની છે. માટે વિદ્યા વિનય શોભતે. પૈસા આવે તો આપણે આપણા જીવનની અંદર ડાઉન ટુ અર્થ રહેવું જોઈએ, તો આપણે આપણા જીવનની અંદર આ બધી વસ્તુને જીરવી શકીએ અને એના દ્વારા આપણા જીવનમાં સફળતા મળતી જણાય. આજના દિવસની અંદર યાત્રાથી બચવું તમારે બહુ જરૂરી છે અને તમારા કામની આજે સરાહના થતી જણાશે. આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છે તો હનુમાનજી મહારાજના મંદિરે જવાનું, આંકડાની માળા અર્પણ કરવાની, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ.
વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજે ધોખાધડીથી બચવું બહુ જ જરૂરી છે. સંપત્તિને લગતા નિર્ણય વિચારીને લેવા તમારે બહુ જરૂરી રહેશે. સાથીઓનો સુંદર મજાનો સહકાર તમને મળતો જણાઈને સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. ઓમ કષ્ટભંજનાય નમઃ આ મંત્રનો આજે તમે જપ કરી તમારા દિવસની શરૂઆત કરો. અવશ્ય આપને સારો એવો લાભ મળતો જણાશે. ધન રાશિની ઘડિયા. ધનના અક્ષર છે ભ, ધ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આવકની અંદર આજે તમને વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે. જીવન સાથીથી મતભેદ થોડા ઘણા રહેશે. આ મતભેદને દૂર કરવા તમારે બહુ જરૂરી છે. કામકાજની અંદર મંદ ગતિએ સફળતા મળતી જણાય. પરિવારનો આજે સુંદર મજાનો સહયોગ મળતો જણાશે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો આંકડાની માળા લેવાની, હનુમાનજી મહારાજના મંદિરે અર્પણ કરવાની પોઝિટિવ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. રોકાણ માટે આજે સારો સમય નથી. પરિવાર સાથે તમારે પ્રવાસ થઈ શકે. વ્યવસાયની અંદર સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. ખર્ચાઓનું પ્રમાણ આજે વધતું જણાશે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો કિષ્કિંધા કાંડનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મિત્રોથી થોડી ઘણી માનસિક વ્યથા રહેતી જણાશે. મોટાની મીઠી નજર તમને લાગતી જણાય. આજે નોકરી અને વ્યવસાયની અંદર તમને સારો લાભ મળી શકે અને ભાગીદારી વર્ગથી થોડા ઘણા મનમુટાવ રહેતા જણાશે. સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર તમારે સિંદૂર વાળું તિલક એટલે કે હનુમાનજીના મંદિરે જવાનું અને હનુમાનજીના મંદિરે જઈ અને જે ખાસ કરીને હનુમાનજીના શરીર ઉપર લાગેલું થોડું સિંદૂર હોય આ સિંદૂર તમારે લેવાનું. તમારા કર્ણની અંદર તમારા કાન ઉપર લગાડવાનું. પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે વાહન ચલાવવામાં પરેજી રાખવી બહુ જરૂરી છે. વ્યવસાયની અંદર આજે મહેનત વધતી જણાશે ને ઉધારી ન કરવી તમારા માટે હિતાવહ છે. ને કોઈ ઉપર આંધળો વિશ્વાસ ન મૂકતા તો અવશ્ય તમને તમારા જીવનની અંદર સારો લાભ મળી શકશે. સુંદરકાંડનો પાઠ કરી દિવસની શરૂઆત કરો. અવશ્ય સારો એવો લાભ મળતો જણાય.